ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। 23મા અધ્યાયના છેલ્લા જ વાક્યમાં ભગવાને કહ્યું ગુણદોષ દૃષિર્દોષ ગુણસ્તુ ભયવર્જિત। તો ઉદ્ધવે ભગવાનને ઘણા પ્રશ્નો કર્યા। એમાં ગુણ અને દોષ એ જાણવાની પૃચ્છા કરી
ભગવાને ઘણા બધા પ્રશ્નો ઉત્તર આપ્યા, વસ્તુના ગુણ દોષ બતાવ્યા, પણ છેલ્લે એક બહુ મોટો ધડાકો કર્યો કે હે ઉદ્ધવ, ગુણ અને દોષનું દર્શન કરવું એ જ દોષ છે, અને આ ગુણ દોષ ઉપર ઉઠવું એ જ વાસ્તવમાં સાચો ગુણ છે. અર્થાત આ ગુણ દોષ બંને તો મિથ્યાના સ્તરે છે, સત્ય તો આ બંનેથી પાર છે. આ કહ્યું એટલે આ એક પ્રશ્નનું બીજ થયું. ઉદ્ધવ પ્રશ્ન કે ભગવાન, આપ તો કહો છો ગુણ દોષ બંને જેવા દોષ છે, પણ ગુણ દોષ જેવા વગર તો વ્યવહાર થાય જ કેવી રીતે? આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ હિત કરનારો છે, અહિત કરનારો છે, આ મારા આ માર્ગ મને ધ્યેયને લઈ જાય, ન લઈ જાય, આ પ્રકારનો વિવેક કર્યા વગર જીવન ચાલે કેવી રીતે? ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી, ગુણ અને દોષનો વિવેક કરવા માટે આપી છે. એટલું જ નહીં, પરંતુ ભગવાન બધા શાસ્ત્રો પણ આ ગુણ અને દોષનો જ બોધ કરતા હોય છે. શાસ્ત્રો ઈચ્છે કે આપણે વિવેક કરીએ. ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપે સારા નરસાનો વિવેક કરવા માટે. હવે સારું કોને કહેવાય અને નરસું કોને કહેવાય એ વાત પણ આપણે શાસ્ત્ર જણાવે છે. એટલે ક્યારેક ક્યારેક આપણે નક્કી કરી શકીએ કે આ સારું છે કે નથી સારું, પણ બીજી ઘણી વસ્તુ જે આપણી બુદ્ધિ કે સમજની બહારની હોય એ વિશે આપણે શાસ્ત્રમાંથી શીખવાનું હોય. વેદેશ્ય એટલે ઉદ્ધવે કહ્યું, વેદેશ્ય પ્રતિષેધશ્ચ નિગમો ઈશ્વરસ્ય તે અવેક્ષતે વિંદાક્ષ ગુણમ દોષમ ચ કર્મણામ. ભગવાન, આ વેદ તો આપની જ આજ્ઞા છે, આપના જ વચન છે, આપનો જ વાંગમય અવતાર છે. તો પછી આ ગુણ દોષ શું વેદ જ પ્રદાન કરે છે? વિધિશ્ચ પ્રતિષેધશ્ચ, વિધિ એટલે આ કરો, નિષેધ આ ન કરો, બસ. તો વેદનો સમગ્ર કર્મકાંડ આ વિધિ નિષેધમય છે. કર્મણામ ગુણમ દોષમ ચ પ્રતિપાદયતિ, આ કર્મ કરવું એ યોગ્ય છે, આ કર્મ કરવું અયોગ્ય છે. આ પ્રકારે આ વિધિ નિષેધ વેદ આપણને આ પ્રકારનો વિવેક આપે. તો વિધિ નિષેધનો ગુણ દોષ વિધિ કોને કહેવાય? કે આ કરવું જોઈએ. કેમ? કારણ કે એ આ કરવું હિતકર છે, કારણ કે એ ગુણવાળું છે. નિષેધ એલાન ન કરવું જોઈએ કારણ કે એમાં દોષ રહેલો છે. તો જે વસ્તુનો ગુણ રહેલો હોય એ કરવાની આપણને સૂચના આપવામાં આવે, જેમાં દોષ રહેલો હોય એ દૂર રહેવાની સૂચના આપવામાં આવે. આમ વિધિ નિષેધ એનો આપણો બોધ તો વેદ જ આપતા હોય, એટલે વેદ જ આપણને ગુણ અને દોષની દ્રષ્ટિ શીખવાડે છે. વર્ણાશ વિકલ્પમ છે પ્રતિલોમાનુલોમજમ દ્રવ્ય દેશ વહેકાલાન સ્વર્ગમ નરકમેવ છે. દરેક વસ્તુમાં વેદ આપણને વિવેક કરવાનું શીખવે. વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કયું કર્મ કોને મળે યોગ્ય કહેવાય? એક કર્મ જ એક મળે યોગ્ય છે, બીજા મળે અયોગ્ય થઈ જાય. તો બ્રાહ્મણનું કર્મ પેલો કરતો એ બરોબર ના કહેવાય, પેલાનું કર્મ આ કરતો બરોબર ના કહેવાય. માટે આ કર્મ છે વિવેક કહેવામાં આવે. કશું વસ્તુમાં સારું ખોટું કઈ નથી. કોઈ કર્મ સારું પણ નથી, ખોટું પણ નથી. પણ પિતા આ વસ્તુ કરે તો બરોબર છે, પુત્ર કરતો બરોબર નથી. એ તો પુત્ર કરતો બરોબર છે, પિતા કહે તમે તો મોટા થઈ ગયા છે ને આપણને. હવે ટૂંકમાં નાનો છો કે ટૂંકે નાનો બાળક કરતો બરોબર છે, મોટો કરતો બરોબર નથી. પેલો ચોકલેટ ખાઈ જાય બેઠા તો બરોબર છે, તમે ખાવ તો બરોબર નથી. ડાયાબિટીસ થયો હોય એને માટે આ બરોબર નથી, પેલા માટે પેલું. આ બધો વિવેક તો હોય છે. એટલે સતત આપણે આ પ્રકારનો વિવેક કરવો જોઈએ. એકને માટે જે બરોબર હોય, એકને માટે શીરો ખાવા બરોબર હોય, પણ એમાં તાવમાંથી ઉઠ્યો તો એને માટે બરોબર ના કહેવાય. એટલે ટૂંકમાં આ બધો વિવેક તો કરવો જ પડે. આમ વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણ કયા, એમાં કઈ વસ્તુ કોને માટે યોગ્ય છે, કોણ યોગ્ય નથી. પછી સ્ત્રી પુરુષ કહો, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આ દરેક માટે પણ આમાં સારું ખોટું કઈ નથી. પણ ગૃહસ્થ મળે બરોબર હોય એ સંન્યાસ બરોબર ના હોય, અને પેલા મળે બરોબર આને મળે બરોબર ના હોય. પેલો બહાર ભીખ માંગતો હોય સંન્યાસી, ગૃહસ્થ મળે બરોબર નથી. અને આ પોતાનું કામ કરતો હોય સંન્યાસી, કર્મ ત્યાગ કર્મ બરોબર નથી.
એટલે કર્મ ત્યાગ એ ખોટો છે ખરો છે એવું નથી. કશી વસ્તુ ખોટી કરી નથી. હંમેશા કોણ કરે છે કોણ નથી કરતું પણ એ ભગવાન પછી કહેશે. કહેવાનો વાદ એ છે કે ભગવાન આપે જ આ બધું શીખવાડ્યું છે. પ્રતિલોમ અનુલોમ પરિલોમ અનુલોમ આ પછી બધું કે આ બધી વર્ણ ખાલી ગયા વખતે ચર્ચા કરી હોય. પ્રતિલોમ કોને કહેવાય, અનુલોમ કોને કહેવાય? કારણ કે આ તો એક વર્ણની વ્યવસ્થા થઈ બ્રાહ્મણ ક્ષત્રિય. પછી કઈ દિશામાં જવું જોઈએ, કઈ દિશામાં ના જવું જોઈએ. અનુલોમ એટલે ઉત્તમ પુરુષ, ઉત્તમ વર્ણનો પુરુષ ઉતરતી વર્ણની સ્ત્રી સાથે વ્યવહાર કરતે અનુલોમ કહેવાય. ઉલટું પ્રતિલોમ. આ બધી વસ્તુ એ જમાના માટે છે. આ 20-21 સદીમાં કશું લાગતું વળગતું એટલા માટે નથી કે હવે કશું નિર્ણય થઈ જણાશે કે બ્રાહ્મણ કોને કહેવાય અને ક્ષત્રિય કોને કહેવાય. જે જમાનામાં આપણે નિર્ણય કરી શકતા હતા જન્મથી કે આ બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિય કહેવાય, હવે એ વસ્તુ રહી નથી. હવે તો ગુણથી જ નક્કી કરવું પડે. એટલે એવો જમાનો હતો જયારે જન્મથી નક્કી થાય કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે. એટલે આ તો એવું છે ને, એ આ નિયમો કેવી રીતે આવે એની વાત કરીએ છીએ. એટલે પછી આપણે આ બધી આપણામાં ઘટાવીએ અને પછી કકળાટ કરવા એ હેતુવાનું નથી. આ તો માત્ર આપણી જાણ માટેનો હેતુ છે. એટલે ટૂંકમાં કયું ઉત્તમ દ્રવ્ય, દેશ, વય, કાલ. તો ભાઈ વય એટલે કે અમુક વયને પહોંચે પછી આ કર્મ કરી શકાય. ગૃહસ્થ જ પેલું કર્મ કરી શકે. પછી આ જ દ્રવ્ય તમે હોમી શકો એ પેલું દ્રવ્ય ના હોમાય. એટલે તલ છે હોમી શકાય, આ બીજું દ્રવ્ય ના હોમે. એટલે આ બધો વિવેક તો કરવો પડે. એ બધું વેદમાંથી જ પ્રાપ્ત થાય. કયું દ્રવ્ય, કયું સ્થળ, કયો સમય, કઈ વ્યક્તિ, કઈ ઉંમર, કઈ વસ્તુ યોગ્ય છે, આવો નિર્ણય તો વેદ જ કરતું હોય છે. સ્વર્ગ, નરક, પુણ્ય કર્મ એ ગુણ કહેવાય તો સ્વર્ગ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. પાપ કર્મ ખરાબ કહેવાય તેથી પાપ થાય, નરક થાય. આવું વિવેક. ટૂંકમાં ભગવાન આપ જ શાસ્ત્રો દ્વારા આ ગુણ ને દોષનો વિવેક કરવાનું કહો છો. આપ જ શાસ્ત્ર નક્કી કરો છો આ કરવું જોઈએ, આ યોગ્ય છે એટલે કે આ ગુણવાળું છે, આ અયોગ્ય છે કે આ દોષયુક્ત છે, આ ગુણયુક્ત છે. એ તો બધું આપ જ શીખવાડે. અત્યારે એકદમ છેલ્લે આપણે તો કહી દીધું કે ગુણ દોષના દર્શન કરવા એ જ દોષ છે. પણ ગુણ દોષ તો આપ જ શીખવો છે. વેદમાં વિધિ નિષેધ દ્વારા ગુણ દોષ જ શીખવામાં આવ્યા છે. હવે 207મા પાના પર પોતાના પ્રશ્નો આગળ ચલાવે છે ઉદ્ધવજી. ત્રીજા શ્લોકમાં કહે છે, ગુણદોષ વિદા દૃષ્ટિમંતરેણ વચસ્તવ નિશ્રેયસમ કથમ નૃણામ નિષેધ વિધિલક્ષણમ નિશ્રેયસમ કથમ નૃણામ નિષેધ વિધિલક્ષણમ તો વચ નિષેધ વિધિલક્ષણમ. તો વચ ભગવાનનું વચન આ વેદ છે. નિષેધ વિધિલક્ષણમ. આ વેદ તો વિધિ અને નિષેધથી ભરપૂર છે. વેદ આપણી વાણી છે અને એમાં આ વિધિ નિષેધ જ વાસ્તવમાં સર્વત્ર કહેવામાં આવે છે. સૂચના તો આપવી જ પડે ને. જયારે પસંદ કરવાની સ્વતંત્રતા હોય ત્યારે એવી શક્યતા છે કે આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ, એમ છતાં આપણે અન્યનું અહિત કરીએ, આપણું અહિત કરીએ. તેથી સર્વ હિત થાય માટે આ યોગ્ય છે અયોગ્ય છે એ પ્રકારનો માર્ગદર્શન તો માણસે જોઈએ જ. તો તેથી ત વચ નિષેધ વિધિલક્ષણમ. ભગવાન આ વેદ જે આપનું વચન છે એ તો વિધિ કે નિષેધ અને વિધિ એનું એનું સ્વરૂપ છે, એનું લક્ષણ છે, એનાથી ભરપૂર છે. તેથી ગુણ દોષ ભેદા દૃષ્ટિ અંતરેણ કથમ નૃણામ નિશ્રેયસમ. તેથી આ ગુણ કહેવાય, આ દોષ કહેવાય એ પ્રકારનો ભેદ ન કરીએ. ગુણ દોષ ભેદા દૃષ્ટિ. આ ગુણ અને દોષ વચ્ચે રહેલો ભેદ છે એ જો એની દ્રષ્ટિ આપણામાં ન હોય તો મનુષ્ય કથમ નિશ્રેયસમ નૃણામ. મનુષ્ય પોતાનું કલ્યાણ કેવી રીતે કરી શકે છે ને. મારે કોઈ ધ્યેય પર પહોંચવું હોય તો કયો રસ્તો મને લઈ જાય છે અને કયો રસ્તો નથી લઈ જતો તો જાણવું જ પડે. પછી પેલો રસ્તો તમે તો ભાઈ પક્ષપાત જો આ રસ્તે ના ગયા સમજે આ રસ્તે ગયા, ભાઈ પક્ષપાત નથી.
આ રસ્તો મને ત્યાં લઈ જાય છે, આ નથી લઈ જતો. એ રસ્તો ખોટો નથી, પણ આ મારા માટે આ કલ્યાણકારી છે, પેલું કલ્યાણકારી નથી. એટલે કે ભગવાન આ વિધિ અને નિષેધ એટલે કે ગુણ અને દોષ આ પ્રકારનો આપણે ભેદ દ્રષ્ટિ, અને ગુણ કહેવાય, દોષ કહેવાય, આ પ્રકારની દ્રષ્ટિ વગર કેવી રીતે મનુષ્ય પોતાને જેનું કલ્યાણ સાધી શકે? આપ જ કહો. તો કોઈ કહે કે વિચારો વેદ સિવાયના પણ લોકો બીજા છે, પિતૃઓ છે, દેવતાઓ છે, મનુષ્યો છે, ઘણા જાણકારા છે, તો એમના વચનથી પણ થઈ શકે ને? એટલે આગળ કહે છે ચોથા શ્લોકમાં, પિતૃદેવ મનુષ્યાણામ વેદશ્ચક્ષુસ્તવેશ્વર, પિતૃદેવ મનુષ્યાણામ વેદશ્ચક્ષુસ્તવેશ્વર, શ્રેયસ્ત્વનુપલબ્ધેર્થે સાધ્ય સાધનયોરપી, શ્રેયસ્ત્વનુપલબ્ધેર્થે સાધ્ય સાધનયોરપી. પિતૃદેવ મનુષ્યાણામ વેદ ચક્ષુ. ભાઈ પિતૃ હોય કે દેવતા હોય કે મનુષ્ય હોય, એ જો શીખેલા આવ્યા હોય. દેવતાઓ સર્વજ્ઞ કહેવાય, પિતૃઓ પણ ઘણા જાણકાર કહેવાય, ઘણા મનુષ્યો પણ ઘણા જાણનારા હોય છે. તો ભગવાન આ બધા પ્રકારનું જ્ઞાન કે વિવેક એમને છેવટે ક્યાંથી પ્રાપ્ત કર્યો? વેદમાંથી. વેદ તવ ચક્ષુ. આ બધા માટે વેદ વાસ્તવમાં ચક્ષુ છે. ચક્ષુ એટલે ટૂંકમાં એમના માટે જ્ઞાપકમ, વેદ જ એમને જ્ઞાન પ્રદાન કરનારનું છે. એટલે ટૂંકમાં દેવતાઓ કે પિતૃઓ કે મનુષ્યો જે કંઈ કહેતા હોય એ બધું છેવટે તો વેદમાંથી આવતું હોય છે, અને માટે એમનું વચન પણ છેવટે વેદ પર જ આધારિત છે. એટલે મૂળ તો આપ જ છો. ટૂંકમાં બીજા કોઈ પાસે જવાનો અર્થ પણ નથી. આપ જ ઈશ્વર છો, વેદ જ આપની વાણી છે, અને જે કંઈ જ્ઞાન કોઈની પાસે છે છેવટે વેદમાંથી આપની પાસે જ આવેલું છે. એટલે બધા માટે વેદ ચક્ષુ છે. ટૂંકમાં મનુષ્યો હોય, દેવતાઓ, પિતરો, બધા માટે વેદ એક જ્ઞાનનું સાધન છે. ચક્ષુ તે રીતે જ્ઞાનનું સાધન, બુદ્ધિને ચક્ષુ. શ્રેયસ્ત્વનુપલબ્ધેર્થે સાધ્ય સાધનયોરપી. તો અનુપલબ્ધે અર્થે જે વસ્તુ આપણને ઉપલબ્ધ ના થાય, જે વસ્તુ આપણી ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના જ્ઞાન વિશે ના હોય. વેદ કયા અર્થ માટે પ્રમાણ છે? જે મનુષ્યના બુદ્ધિને અંતર્ગત નથી. માણસ પોતાની જ્ઞાનેન્દ્રિયોથી જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, પોતાની બુદ્ધિથી અનુમાન કે તર્ક કરીને પણ ઘણી વસ્તુ જાણી શકે. આ એની મર્યાદા. પણ જે વસ્તુ જે ઇન્દ્રિયના જ્ઞાનથી પાર છે, જે નિત્ય પરોક્ષ, જેમ કે સ્વર્ગ ક્યારે પણ આપણે આ દેહમાં જોઈ જ ના શકીએ. સ્વર્ગ કહો, નરક કહો, ઈશ્વર. ઈશ્વર પણ ખરેખર તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, બુદ્ધિથી નિર્ણય કરવાનો વિષય નથી. તો ધર્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ, બંધન, પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચયા વ્યક્તિ. તો આ બધો નિર્ણય કેવી રીતે કરી શકે? વેદ દ્વારા થાય. અનુપલબ્ધે અર્થે ટૂંકમાં જે આપણા માટે ઉપલબ્ધ નથી, આપણી જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ એની મર્યાદાથી પર જે વસ્તુઓ છે એનો નિર્ણય વેદ દ્વારા થાય. સાધ્ય સાધનયોરપી. તમે જ્યોતિષ્ઠોમાં કર્મ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થાય. આ જ્યોતિષ્ઠોમાં કર્મ છે એ સાધન છે, અને સ્વર્ગ સાધ્ય છે. આ પ્રકારનો સંબંધ છે. ક્યાં કર્મ કરવાથી એનું ફળ પ્રાપ્ત થાય એ પણ આપણી બુદ્ધિને ગમ્ય નથી, એ પણ શાસ્ત્રમાંથી જાણવાનું હોય. એટલે આ બધો બોધ વેદમાંથી જ થાય છે. એ જ બધાનું જ્ઞાન માટેનું ચક્ષુ છે, સાધન છે. અને એવું હોવાને કારણે એ રીતે અમે જો વ્યવહાર ન કરીએ તો અમારું કલ્યાણ કેવી રીતે થાય? તથા ચ વેદસ્ય તદ અવબોધકત્વે કેશામપી તદબોધ એવ ન સ્યાત. ટૂંકમાં વેદ આ બધો બોધ ન કરાવતો હોત તો કોઈ પછી દેવતા હોય, પિતૃ હોય કે કોઈ પણ હોય, કોઈને આ જ્ઞાન થયું જ ના હોત. માટે આ જ્ઞાનનું એકમાત્ર સાધન વેદ જ છે.
किंच शास्त्रेण विहितां भेददृष्टिं तस्मिन्नेव विषये शास्त्रम कथम निवर्तयेत्। થાય છે શું કે એક બાજુ શાસ્ત્ર કહે કે ભાઈ આ ગુણ છે, આ દોષ છે, બીજું એ શાસ્ત્ર કહે આ ગુણ દોષ મિથ્યા છે. આ બધી ભેદ દ્રષ્ટિ પણ ના આપે. શાસ્ત્ર શું કહે છે? ભાઈ નેહ નાનાસ્તિ કિંચન. અહીંયા આગળ તો મૃત્યો સ્મૃત્યુમાપ્નોતિ એ ના એવ પશ્યતિ. આ દુનિયામાં માત્ર એક અદ્વિતીય તત્વ છે, કોઈ પ્રકારનો ભેદ છે નહીં, એવું પણ શાસ્ત્ર કહેનારું છે. ટૂંકમાં આ ભેદનું જ્ઞાન આપનારું શાસ્ત્ર છે અને એનો નિષેધ કરનારું શાસ્ત્ર છે. આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, ધ્યાસિતવ્ય. હે મૈત્રી, આત્માનું શ્રવણ કરવું જોઈએ, ટૂંકમાં શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. નાયુધ્યાય બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમિત. એ શાસ્ત્ર કે આ બધી બહુ શબ્દોનો શબ્દ જાળમાં ના પડશો. વાચો વિજ્ઞાપનમિત એ તો વાણીનો માત્ર શ્રમ જ છે, માટે આ બધું છોડી દો. જે શાસ્ત્ર આપણને કહે કે પૌનઃ પુણ્યને શ્રવણ કર્યા, વારંવાર શ્રવણ કરવું જોઈએ, એ શાસ્ત્ર બીજી જગ્યાએ કહે કે આ બધા ગ્રંથો છોડો. આ બહુ તો બધું છોડો હું કરનારું છે. એટલે કહે છે 5મા શ્લોકની અંદર ગુણદોષ વિધા દૃષ્ટિ નિગમાત્તે નહિ સ્વતઃ નિગમેનાપવાદશ્ચ ભિદાયા ઇતિ ભ્રમઃ. ગુણદોષ ભિદા દૃષ્ટિ નિગમેન. હે ભગવાન, નિગમ એટલે વેદ. તો આ ગુણ દોષનો ભેદ છે એની દૃષ્ટિ પણ વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. ન સ્વતઃ અમે કે નક્કી નથી કર્યું. આ કર્મ આ સારું કહેવાય, આ ખોટું કહેવાય, નક્કી કરવાનું સાધન તો વેદ જ છે બધા માટે. ટૂંકમાં પિતૃઓ માટે, દેવતાઓ માટે, મનુષ્ય માટે, બધા માટે આ ગુણ ને દોષ વગેરે નિર્ણય કરવાનું સાધન વેદ જ છે. એટલે ટૂંકમાં આ બધા ગુણ દોષનો નિર્ણય તો વેદથી જ કરવામાં આવે, ન સ્વતઃ અમે કે અમારી બુદ્ધિથી કર્યું નથી. નિગમેન અપવાદ, એ જ નિગમ પાછો એ જ વસ્તુનો અપવાદ પણ કરે છે. જેમ ભગવાને જ કરી નાખ્યો ગુણસ્તુ ઉભય વર્જિત યેન ત્યજ તપ ત્યજ. જેનાથી ત્યાગ કરે એનો ત્યાગ કર, એટલે ત્યાગનો ત્યાગ કર. આ બધું કઈ ટૂંકમાં અધ્યારોપ પણ શાસ્ત્ર કરે છે, અપવાદ પણ શાસ્ત્ર કરે છે. એટલે બધું શાસ્ત્ર કહ્યું ભાઈ દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તમ છે અમૂર્તમ છે. આ બ્રહ્મના પરમાત્માના બે રૂપ છે, એક મૂર્ત છે, અમૂર્ત છે, સ્થૂળ છે, સૂક્ષ્મ છે, વગેરે વગેરે. પછી કઈ કે ભાઈ નેતિ આદેશ નેતિ નેતિ. આ સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. એટલે એમ કે ભગવાન સ્થૂળ છે ને સૂક્ષ્મ પણ છે. એ જ વેદ પાછો કહે ભગવાન સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. નિગમેન અપવાદશ્ચ. આમ શાસ્ત્ર અપવાદ, જે વસ્તુનો ભેદનું જ્ઞાન શાસ્ત્ર આપ્યું એ જ વળી પાછો બધાનો અપવાદ કરે છે. વિભેદાયા અપવાદશ્ચ ઇતિ ભ્રમ. ભગવાન આથી હું તો ભ્રમિત થઈ ગયો છું, ગૂંચવાઈ ગયો છું. કયું માનવું? આ માનવાનું કે પેલું માનવાનું? આ બધું કઈ ઉદ્ધવ સમજતા નથી એવું નથી, પણ હવે સ્પષ્ટતા કરવા માટે ભગવાને પ્રશ્નો બીજ તો આગળ રોપ્યું છે કે ભાઈ ગુણ ને દોષની દૃષ્ટિ કરવી એ જ દોષ છે. પહેલા પોતે જ ગુણ દોષનું વિગતવાર વર્ણન કર્યું અને પછી કહે છે કે ગુણ દોષની દૃષ્ટિ જ દોષ છે અને એથી ઉપર જવું એ જ ગુણ છે. તમારે ગુણ દોષનું જ્ઞાન પણ આપો છો અને વળી આપત પાછા વેદમાં કહો છો કે આ તમારે એનાથી ઉપર ઉઠવાનું છે, એનો અપવાદ પણ આમ કરો છો, નિષેધ પણ આપ જ કરો છો. સ્ફુટમ મેં ભ્રમો ભવતી તમ નિવર્તય. તો આ રીતે વિધિ અને નિષેધ આ બધું એમ કહે છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. એમ કે જ્યાં સુધી તમે જીવંત હો ત્યાં સુધી તમારે અગ્નિહોત્ર કરવું જોઈએ. પછી યદ હરેવ વ્યરજેત તદ હરેવ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે ત્યાગ કરવો જોઈએ.
એટલે બધું કહેનાર આપ જ છો. તો પછી કર્મણા પિતૃલોક વગેરે વગેરે એમ તમે કહો ને પછી પાછા એમ કહેવામાં આવે કે બેને તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવા વિગત છે. વિજ્ઞાન માટે બધું છોડી દેવું જોઈએ, નિર્વેદમાં. એટલે ભગવાન આ બધા શાસ્ત્રમાં આ પ્રકારના બધા વાક્યો જે છે એ વાક્યો જાણે કે પરસ્પર વિરોધ અર્થ દેખાડતા એવું જણાય છે. વ્યામિશ્રેણ વાક્ય બુદ્ધિ મોહય શિવમે. અર્જુને ભગવાનને ભગવદ ગીતામાં પૂછ્યું, ભગવાન આપના વાક્યો જાણે કે મિશ્રિત ના હોય, બંને વસ્તુ ના બોલતા હોય, એક બાજુ આમ બોલે બીજું બોલે, એવું કરતા એવું લાગે છે. અંતેથી એમાંથી એક હોય વસ્તુ મને અહીં કહે છે કે આ મારા હમણાં મહાન ગુચવાડો જન્મ્યો છે, મારા ભ્રમ જે છે આ ભગવાન નિવૃત્ત કરો. અધિકારી ભેદેન અવિરોધમ વક્તુમ. બસ કે વાત બંને બરોબર જ છે, અધિકારી ભેદથી બંને બરોબર છે. એકને માં એ કે શું આખો દાડો આ બધા પુસ્તકનો કીડો જા જરા હજી રમ બાર એવું કે. બે આખો દાડો ભટક ભટક કરે છે, બેસ માણસ. મમ્મી પેલા તો કહું કે મને હું કેમ કહે છે? આ વિરોધ થયો. તો કે અધિકારી ભેદથી એક વાંચ કરે છે, જરા રમતો નથી, એને માં કે જા રમ. બીજો રખડ્યા જ કરે છે, જરા વાંચતો નથી, એને માં કે બેસ વાંચ. ટૂંકમાં હવે જે વસ્તુ કહેવામાં આવે છે એ કોને ઉદ્દેશને કહેવામાં આવે છે બહુ મહત્વનું બની જાય છે. એટલે આપણને વચન વિરુદ્ધ ક્યારે કહેવાય? એક જ વ્યક્તિને ઉદ્દેશને કહેવામાં આવે હોય તો. પણ નહીં, શાસ્ત્રમાં તો માને તો કેટલાય દીકરા હોય, જુદા જુદા પ્રકારના હોય. એટલે એકની એક માને માત્ર તમે એનું વોઇસ રેકોર્ડિંગ કરો તો ઉલટું સુલટું લાગે. માં તો આવું પણ બોલે, આવું પણ બોલે, આવું પેલાને કહ્યું અને બીજાને કહ્યું. એટલે કોને કહેવામાં આવ્યું મહત્વ? તેમાં વેદ એક જ છે. વેદ આને કે આમ કર્મ કર, જેમ અર્જુનને કહે ને કે નિયતમ કર્મ શરીર યાત્રા બીજે ન પ્રસિદ્ધિત અકર્મણ. તું કર્મ નહીં કરે તારું શરીર પણ નહીં ચાલે. નિયતમ મુખુર કર્મ તું કર્મણ્યવા અધિકાર હસ્તે, તારો કર્મ માટે અધિકાર છે. તું કર્મ કર અને બીજાને સામે ચાલે એમ ના કહે તું છોડ. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ધૃત્યાત્માન નિયમ્ય છે. શબ્દાદીન વિષયામ ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય છે. બીજાને એમ કે બધું છોડીને તમે એકાંતમાં તમે એકાંતનું સેવન કરો, ત્યાં તમે ઈશ્વરનું ચિંતન કરો. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આ યોગીએ તો એકાંતમાં બેસીને સતત આત્માનું ચિંતન કરવું જોઈએ. એટલે પેલો કર્મ કરતા કરતા ચિંતન એકાંતમાં ક્યાંથી ગયા? તો આ કરવાનું તો પેલું કરવાનું. એટલે અધિકારી ભેદા આ વસ્તુ છે. લોકેસ્મિન વિવિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિના. જે લોકો યોગી અર્થાત જે લોકો અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે કર્મયોગ, અને જે લોકો શુદ્ધ અંતઃકરણ માટે જ્ઞાન યોગ, એક ત્રીજો યોગ ભક્તિ યોગ ઉમેરવામાં આવશે. પણ ટૂંકમાં એટલે કે અધિકારી ભેદન અવિરોધમ વક્તુમ, કે વેદમાં કે અન્ય શાસ્ત્રમાં જે કંઈ કહેવામાં આવ્યું છે યોગ્ય છે. ભલે એ વચનો બધા પરસ્પર વિરોધી જણાતા હોય, પરંતુ અધિકારી ભેદથી એ કયો અધિકારી છે, કોનો ઉદ્દેશ્યને કહેવામાં આવે છે એ પછી આપણે નક્કી કરવાનું છે. પ્રથમ યોગત્રયમ આહ, કે 3 પ્રકારના અધિકારી છે. યોગત્રય 3 યોગી કહેવામાં આવે છે. 3 સાધન કારણ કે 3 પ્રકારના અધિકારી છે. ભગવદ્ ગીતામાં 2 પ્રકારના અધિકારી કહેવામાં આવ્યા. અહીં આગળ 3 પ્રકારના એક બીજા અધિકારીને પણ ઉમેરો છે ભગવાન વચ્ચે. ત્યાં 2 અધિકારી કયા? જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો કે એક કર્મયોગ છે અને બીજો છે સાંખ્યયોગ કે જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ અહીં ત્રીજો ભક્તિયોગ પણ ઉમેરે છે. એટલે 3 સાધન કહે છે. તો કહે છે પછીના શ્લોકમાં આપણને શ્રી ભગવાન વાચ યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિદિત્સયા
જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયો અન્યોસ્તિ કુત્રચિત. યોગઃ ત્રયઃ મયા પ્રોક્તઃ. યોગ ઉપાયા, યોગ શબ્દ નથી ઉપાય. એ ઉદ્ધવ મેં આ ત્રણ ઉપાયો કયા છે. નૃણામ શ્રેયો વિધિત્સયા. નૃણામ શ્રેયો વિધિત્સયા. તો વિધિત શ્રેય, શ્રેય એટલે મોક્ષનું સાધન. મોક્ષના સાધનનું વિધાન કરવાની ઈચ્છા છે. મનુષ્યને પોતાનું કલ્યાણ છેવટે ધ્યેય તો મોક્ષ જ છે. દરેક માણસનું ધ્યેય તો એક જ છે. તો ત્રણ ઉપાય કેમ કયા, એ કયા સ્થળે છે એ બધા નક્કી થાય કે એના માટે કયો માર્ગ શ્રેષ્ઠ રહેશે, કયા પ્રકારનું વ્યક્તિત્વ છે, કયા પ્રકારનું બંધારણ છે, એ બધા નક્કી થાય કે કયો માર્ગ એના માટે શ્રેષ્ઠ છે. પણ અમે જોવા જઈએ તો બહુ માર્ગ પણ નથી. એમાં પછી કહે છે કર્મયોગ છે એ પેલા જ્ઞાનયોગ અને ભક્તિયોગની પૂર્વ તૈયારી રૂપ છે. અને તેથી ગીતામાં પણ બે માર્ગ નથી કહેવામાં આવ્યા, એક જ માર્ગના બે તબક્કા કહેવામાં આવ્યા, પહેલા કર્મયોગ અને પછી જ્ઞાનયોગ. તો અહીંયા આગળ કહે છે કે ભાઈ આ ત્રણ બ્રહ્મ કર્મ દેવતા કાંડે પ્રોક્તા. તો કે હે ઉદ્ધવ, આ વેદની અંદર મેં આ ત્રણ ઉપાય કહેલા છે. બ્રહ્મકાંડ, કર્મકાંડ, દેવતા કાંડ. ઉપનિષદમાં, કર્મકાંડમાં અને આરણ્યકોમાં. કર્મકાંડમાં કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો, આરણ્યકમાં ભક્તિનો ઉપાસનો ઉપદેશ કરવામાં આવ્યો, ઉપનિષદમાં જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. આમ ત્રણ કાંડ છે. માટે ભગવદ્ ગીતાના પણ ત્રણ કાંડ કહેવામાં આવ્યા. પહેલા 6 અધ્યાય 1 કાંડ કહેવામાં આવ્યો કર્મ, બીજા 6 અધ્યાય 2 કાંડ છે ભક્તિ, ત્રીજો કાંડ છે જ્ઞાન. તો આ પ્રકારે કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. આ પ્રકારે કર્મ કહો છે નિષ્કામ કર્મ. કર્મયોગ એટલે નિષ્કામ કર્મયોગ. જ્ઞાનમ કર્મ છે ભક્તિશ્ચ. તો ઉપાયો નોપાયો ન્યોસ્તિ કુત્રચિત. અન્ય એ બે અન્ય ઉપાય કુત્ર જેવી શાસ્ત્રે નાસ્તિ. ટૂંકમાં આ ત્રણ સિવાય કોઈ શાસ્ત્રમાં બીજો ઉપાય નથી. હવે બધા લોકો સંમત થાય કે ના થાય, તો કેમ યોગ શાસ્ત્ર છે તો ખરું ને, ઘણા શાસ્ત્રો છે એ કહે બધા એનો અહીંયા તપ અષ્ટાંગ યોગાદય યથા સંભવમ જ્ઞાન ભક્તિ અંતર્ભાવ એથી ભાવ. એટલા લોકો બધાને બીજા બધા અંદર મેળવી લેતા હોય. ભગવાન જાણે બે જ કે કર્મયોગ અને જ્ઞાન યોગ, એટલે આ પતંજલિનો અષ્ટાંગ યોગ છે એને કર્મયોગમાં ગણી લે. તપશ્ચર્યા વગેરે છે બધાને કર્મયોગમાં ગણી લે, ભક્તિને કર્મયોગમાં ગણી લે. એ પ્રકાર. અને બીજું જ્ઞાન યોગ. એક છે પ્રવૃત્તિ માર્ગ, બીજો પહેલું તબક્કો છે પ્રવૃત્તિ, બીજો તબક્કો છે નિવૃત્તિ. આ પ્રકારે ગીતામાં આ આપણને માર્ગ કહેવામાં આવ્યો. અહીંયા આગળ પણ એ ભક્તિયોગ બીજો વચ્ચે કહેવામાં આવ્યો, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ટૂંકમાં એટલે નિષ્કામ કર્મ, ભગવાનનું ભજન અથવા જ્ઞાન એટલે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનો વિચાર. આ ત્રણ ઉપાય છે જીવનનું કલ્યાણ કરવાના. ત્રણ પ્રકારના અધિકારી છે, પણ આ ત્રણ ઉપાય કે સાધન કહેવામાં આવ્યા. એને ત્રણ યોગ કહેવામાં આવ્યા. યુજ્યતે અનૈનતિ યોગ. તો જેનાથી ઈશ્વર સાથે જોડાય એને યોગ કહેવામાં આવે. એ રીતે કર્મને ભક્તિને યોગ કહેવામાં આવે. બાકી યોગ શબ્દ તો આમ તો અષ્ટાંગ યોગની અંદર યોગ શબ્દ માત્ર ચિત્ત વૃત્તિ નિરોધ એ અર્થમાં વપરાય છે. યોગ એટલે સમાધિના અર્થમાં, યોગ એટલે સમાધિ. ચિત્ત વૃત્તિ નિરોધ એ અર્થમાં યોગ શાસ્ત્રમાં આ યુજ ધાતુનો ઉપયોગ છે. પણ બીજે બધે આ લોકો એનો યુજ ધાતુના અનેક બધા અર્થ છે. એમાં તો જેનાથી યુજ જતે અને એના જોડવું એ પણ એક અર્થ છે. તો જેનાથી જોડાય એને યોગ કહેવાય. એ અર્થમાં અહીંયા આગળ યોગ શબ્દનો પ્રયોગ છે. એ તેના કામ્ય કર્માધિકમ વ્યાવર્તાય. તો કામ્ય કર્મ છે તો મનુષ્યનું ઉન્નતિનું સાધન એનો થયો છે. તો કર્મયોગ એટલે શું? નિષ્કામ કર્મયોગ.
એ જ માણસ ઉન્નતિનું સાધન છે. કામ્ય કર્મ ક્યારે પણ નહીં. કારણ કે કામના પૂરી કરવી એ માણસ ઉન્નતિનું સાધન નથી, તો અવનતિનું સાધન છે. ભલે વેદની અંદર કહેવામાં આવ્યું હોય, વેદમાં કહેલા પણ કર્મ હોય, કામ્ય કર્મ તમે કરો અને આની પ્રાપ્તિ થાય, પેલાની પ્રાપ્તિ થાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય. ભલે આપણે ધાર્મિક માણસ કહેવાઈએ અને ધર્મ પ્રમાણે કરતા હોઈએ, અંતો પણ કામના પૂરી કરવા માટે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, જરૂર મનુષ્યને સ્વર્ગ પ્રાપ્ત થાય, પણ પુણ્ય ક્ષીણ થતા વળી પાછા મર્ત્ય લોકમાં ગતાગતમ કામ કામા લભંતે. તેથી જે કામ એટલે કામ્ય કર્મથી પ્રેરણે, કામનાથી પ્રેરણે કર્મ કરવાના છે. એ તો ગતિ અને આગતે આ પ્રકારે યાતાયાત અને ચક્કર જ કાપવાનું રહેતું હોય છે. એવાને કારણે કામ્ય કર્મ તો બાદબાકી કરી નાખવામાં આવે. કર્માદિ સાધકાન પ્રતિ બહવો ગુણદોષા વર્ણિકા. હે ઉદ્ધવ, આ ગુણ દોષનું વર્ણન કર્યું ને કોના માટે છે? કર્મરૂપી સાધન કરનારા માટે તો હોવા જ જોઈએ. તો જે લોકોએ કર્મ કરવાનું છે એમના માટે આ ગુણ દોષ બહુ આવશ્યક છે. કામ કરવું હોય તો અમુક રીતે થાય, બધી રીતે ના થાય. ભાઈ તમારે ખીચડી બને તો અમુક રીતે ભાઈ ગમે તેમ ના થાય. જે કશું કરવાનું હોય, કોઈ પણ કામ કરવાની રીત હોય અને બીજી રીતે ના થાય તો ના જ થાય. કારણ તો ઉલટું જ થઈ જાય. એટલે કર્મ હંમેશા વિધિ નિષેધ હોવા જ જોઈએ. કચરો હોય ને અહીં નંખાઈને પેલા કેવી તમે ચોકલેટ ખાઈને એનું રેપર છે પેલા એમાં નાખજો, વેસ્ટ બાસ્કેટમાં નાખજો વગેરે, એટલે એમ કહેવું જ પડે. ગમે તેમ ફેંકે તો ના ચાલે. તેથી કર્મ હંમેશા અમુક પ્રકારે થાય તો જ એનું યોગ્ય ફળ મળે, નહીં તો ના મળે. એટલું જ ઉલટું ફળ પણ આપે. એટલે બધા જે ગુણ દોષની દ્રષ્ટિ છે કે વિધિ નિષેધ છે, કોના માટે છે? કર્મયોગી માટે છે મુખ્યત્વે. એટલે કર્માદિ સાધકાન પ્રતિ બહો ગુણ દોષા વર્ણિતા પરમ સિદ્ધાન પ્રતિ. જયારે એ પેલો પરમ સિદ્ધ છે, સિદ્ધ પદ છે, એનો કહેવામાં આવ્યું કે ભાઈ આ ગુણ દોષ દૃષિ દોષ. આ ગુણ દોષનું દર્શન કોનો દોષ છે? જે જ્ઞાની છે એના માટે દોષ છે. કર્મ કરનાર માટે ગુણ છે. ગુણ દોષનું દર્શન કરવું એ કર્મ કરનાર માટે ગુણ છે, પણ ગુણ દોષનું દર્શન કરવું એ જ્ઞાન માટે દોષ છે. કારણ કર્મ કરનારે તો હંમેશા ભેદ દૃષ્ટિ રાખવી જ પડે. કર્મથી કયું સાધન પ્રાપ્ત થાય તો એ સાધન યોગ્ય રીતે કરે તો જ આપણે સાધ્ય પ્રાપ્ત થાય. પણ કર્મ કરનારે ગુણ દોષ દૃષ્ટિ રાખવી જ પડે. રસોઈ કરનારે આટલું જ મીઠું નાખવાનું, આથી વધારે નહીં, એ દોષ દૃષ્ટિ ન રાખે તો પછી પછી જેમ તેમ વસ્તુ એટલે તો થાય. આમ કર્મ હંમેશા સાવધાની જોઈએ, યોગ્યતા અયોગ્યતા જોઈએ. શેમાં શું નંખા, શેમાં શેનો વઘાર થાય, ટૂંકમાં પેલામાં જો નાખો, પેલામાં આ નાખો, આ બધી વસ્તુઓ આપણે જેમને મને યાદ છે બહુ વર્ષો પહેલા અમે જયારે રસોઈ અમેરિકાની અંદર ત્યારે આપણો સાદો નિયમ છાજલી પર જેટલા મસાલા એ બધામાં નાખી દેવા. જે કઈ શાક પણ બધું અંદર ચાલતું જ એ વખતે, પણ હવે એવું ના ચાલે. શેનો વઘાર શેમાં કરવાનો એ તો નિયમ રાજુમાં ના નખાય સ્વામીજી, એમાં જીરું ના નખાય, પેલું ના, આપણે બધી વસ્તુ બધા નાખ્યા કરીએ, એવું ના થાય. એટલે અમુકમાં અમુક સારું લાગે, અમુકમાં ના સારું લાગે. એ તો હજમો શું કહેવાય અત્યારે ખબર ના હોય એટલે પ્રશ્ન નથી રહેતો. પણ એટલે કર્મ કરવામાં આ ગુણ દોષ દૃષ્ટિ જોઈએ છે. અને નહીતર અને પછી એવો પણ સમય આવે કે ગુણ દોષ દ્રષ્ટિ ઉપર ઉઠવું પણ જોઈએ, એ પણ છે. એટલે બધી વસ્તુ હંમેશા મુક્ત થવા, કર્મ પણ હંમેશા કર્મથી મુક્ત થવા માટે કહેવામાં આવે છે. હંમેશા દ્રષ્ટાંત આપે તેવી રીતે જે ઉપર ઊંચો કૂદકો મારવો હોય એ વાંસળાની મદદથી 6 ફૂટ ઉપર ઉઠે, પછી વાંસળો ફેંકી દે અને પછી કૂદી જાય. તેવી રીતે આ ગુણ દોષ દ્રષ્ટિ શાના માટે છે? આપણે ઉપર ઉઠાવવા માટે છે. ટૂંકમાં ગુણનો આશ્રયને દોષથી મુક્ત થવું જોઈએ અને પછી જ્ઞાનનો આશ્રયને ગુણ દોષ બંનેથી મુક્ત થવું જોઈએ. આ ક્રમ છે. એટલે ટૂંકમાં ઉદ્ધવને ભ્રમ કેમ જન્મ્યો? એને એમ માન્યું કે આ બધું એક જ વ્યક્તિનો ઉદ્દેશ્યને કહેવામાં આવે, તો એવું નથી. આ જુદી જુદી વ્યક્તિનો ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. તો પછી એ પ્રકાર અધિકારીનો ભેદ હોય તો પછી ક્યાંય ભ્રમ રહેતો નથી. અધિકારી ભેદથી 3 પ્રકારના ઉપાય કહેવામાં આવ્યા: જ્ઞાનમ, કર્મ છે, ભક્તિ છે.
કોના માટે કઈ ઉપાય છે એ પણ અહીંયા આગળ કહે છે. 7મા શ્લોકમાં કહે છે નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગો ન્યાસિનામ ઇહ કર્મસુ તેષુ નિર્વિણ્ન ચિત્તાનામ કર્મયોગસ્તુ કામિનામ. निर्विण्णानाम ज्ञान योग है न्यासनाम यह कर्मसु ये एषाम मध्य त्रण अधिकार थया ज्ञान भक्ति અને કર્મ. એ ત્રણની અંદર તો જ્ઞાનનો અધિકારી કોણ છે, કર્મ અધિકારી કોણ છે, ભક્તિનો અધિકારી કોણ છે એ કહે છે. આ ત્રણની મધ્યે નિર્વિણ્ણાના જે લોકો નિર્વેદ છે, વૈરાગ્ય છે, દુઃખ બુદ્ધ્યા તત્ફલેષુ વિરક્તાનામ. નિર્વેદ એટલે દુઃખ બુદ્ધિ. બ્રાહ્મણો નિર્વેદમાં નાસ્તે કૃત કૃતેન અકૃત કૃતેન નાસ્તિ. નિત્ય વસ્તુ ક્યારે પણ કર્મથી પ્રાપ્ત ના થાય. કર્મથી પ્રાપ્ત થવાની વસ્તુ અનિત્ય જ હોય. જે અનિત્ય હોય હંમેશા દુઃખાત્મક હોય. એટલે જે વસ્તુ કર્મથી પ્રાપ્ત થાય અનિત્ય હોય. ભલે સ્વર્ગ હોય, બ્રહ્મલોક પણ કેમ ના હોય. અને એ વસ્તુ કેવી છે? દુઃખાત્મક છે. જો આપણે એને પરમ શ્રેય માનીએ તો, એને સાધ્ય માનીએ તો દુઃખાત્મક છે. અને જેનામાં આ પ્રકારે અભાવ જન્મે છે કે મારે નહીં જોઈએ. દુઃખ બુદ્ધ્યા તે ટૂંકમાં દુનિયા જેને સુખ માનતી હોય એને દુઃખ બુદ્ધિ જન્મી છે. વિવેકી નામ સર્વમ દુઃખમેવ. ભલે અવિવેકી લોકો જેને સુખ માનતા હોય પણ એ વિવેકી માટે દુઃખ જ છે. જો તો કોઈ માણસ સિગરેટ પીતો હોય કે કંઈ કરતો હોય તો એને એમાં સુખ જણાતું હોય, અવિવેકી છે. જે વિવેક માણસ કે આ દુઃખ છે. એ તો પાનના મસાલા ચાવતો હોય અને એમાં સુખ લાગતું હોય એ જાણે છે કે આ દુઃખ છે. કારણ કે છેવટે એનાથી અનેક વસ્તુ ટૂંકમાં એટલે જે વસ્તુ એક એને સુખમાં લાગતી હોય વિવેકને દુઃખ બુદ્ધિ એ છોડે ને એને પકડે નહીં તો કે આ વસ્તુ તો નહીં, મારે નહીં જોઈએ. આ રીતે દુઃખ બધ્યા. આ તો આપણે સાદી સીધી વાતો કરી પણ ટૂંકમાં એક વસ્તુમાં જેને સુખ જણાતું હોય કેવી રીતે વિવેકને એ વસ્તુનું દુઃખ પણ જણાતું હોય તો જેને આ પ્રકારનો વિવેક જન્મ્યો છે. કેવો વિવેક જન્મ્યો છે કે મને શું જોઈએ છે. મુખ્ય વિવેક નિત્ય અનિત્યનો નથી. મુખ્ય વિવેક શાનો હોવો જોઈએ? જીવનમાં મને શું જોઈએ છે. એ જો માણસની સમજમાં આવ્યું હોય કે હું શું શોધી રહ્યો છું, હું નિત્ય વસ્તુ શોધી રહ્યો છું. મને અનિત્યથી ક્યારે પણ સંતોષ જન્મે નહીં. મને શાશ્વત સુખ જોઈએ છે. મને આવું નશ્વર વસ્તુ નથી જોઈતી. આ મારું હૃદય ઈચ્છે છે એ પૂર્ણતા ઈચ્છે છે. શાશ્વત સુખ ઈચ્છે છે. તેષામ શાંતિમ શાશ્વતીમ તેષામ સુખમ શાશ્વતમ. આમ શાશ્વત શાંતિ જોઈએ, શાશ્વત સુખ જોઈએ. તો બીજી બધી વસ્તુ જે નશ્વર શાંતિ કે નશ્વર સુખ આપનારી વસ્તુ છે એ બંધન કરવાની છે. કારણ કે એ તો પેલા વ્યસન જેવું છે. એ મને એનાથી ખરેખર તો એનું વ્યસની બની જવું, બંધાણી બની જવું એમ કરીને બંધન કરનારી છે. એ બધી અનિત્ય વસ્તુઓ બંધન કરનારી છે. અને માટે મને નહીં જોઈએ. આ પ્રકારનો સ્પષ્ટ જેનામાં એમાં દુઃખ દેખાય છે. સામાન્ય માણસનું સુખ દેખાતું હોય એ માણસ જાણે છે કે આ બધું ધન મારે નહીં જોઈએ. ભાઈ મારે આવા કરોડો અબજ રૂપિયા નથી જોઈતા. કે આ બધું લેવાથી તો મારો મગજનો ભોગવો જ વધવાનો છે. મારે શું કરવું છે? આ મોટે આટલું વિસ્તાર કરીને શું કરવું? આટલા મોટા મકાનને મારે શું કરવું? મારે આટલી જગ્યાએ રહેવું હોય એમાં આટલું મોટું શું કામ કરવું? ટૂંકમાં પેલાને જે સુખ જણાતું હોય કે આ ટૂંકમાં જેનાથી એનો અહંકાર તો કે અહંકાર અને સંતોષ વગેરે આ દુઃખનું કારણ માને. અહંકાર તો ખરેખર દુઃખ આપનારો છે. હું અહંકારને જેટલું પોષણ આપીશ એટલો એ મારા પર દાદાગીરી કરવાનો છે. અને માટે અહંકારને પોષણ આપવું જ નહીં વગેરે. એટલે આ પ્રકારનો વિવેક જેનો જન્મ્યો છે કે અહંકારને પોષણ આપવાથી મારું કલ્યાણ થવાનું નથી. અહંકાર તો બંધન કરનારો છે. આગળ રાગદ્વેષ. અહંકારને પોષણ રાગદ્વેષને પોષણ આપવું કે રાગદ્વેષને પોષણ આપીશું તો રાગદ્વેષ વધવાના જ છે. અને એ રીતે વધારે બોજ ઉત્પન્ન કરવાના. મળે હું રાગદ્વેષને પોષણ નહીં આપું. બહુ સ્પષ્ટતા જેનામાં છે. એટલે એ કોઈ બીજાનું ખોટું અનુકરણ કરે નહીં. પેલો કરે માટે કરવું એવું નહીં.
પેલો કરે એટલે ખોટું છે એવું પણ નથી, પરંતુ અગત્યની વસ્તુ એ છે કે હું જીવનમાં શું ઈચ્છું છું એ પણ શાસ્ત્ર આપણને સમજાવે છે કે દરેક મનુષ્ય નિત્ય વસ્તુ જ ઈચ્છી રહ્યો છે. માણસને ખબર હોય કે ના હોય, પરંતુ દરેક મનુષ્ય નિત્ય વસ્તુ જ ઈચ્છે છે, પૂર્ણતા ઈચ્છે છે. માણસ અપૂર્ણતા ક્યારેય પણ એ સ્વીકારી શકવાનું નથી જ્યાં સુધી એને ખબર નથી કે પોતે શું જાણે ઈચ્છે છે. એટલે માનતો કે અમુક વસ્તુ મેળવવાથી બસ મારું જીવન ધ્યેય સિદ્ધ થશે, એ મેળવ્યા પછી ખબર પડે કે નહીં, હજુ એટલો અધૂરો જ છું. આ પ્રકારે પોતાના દર્શન શ્રવણાદિભી, શાસ્ત્રના શ્રવણથી, પોતાના અનુભવથી, અનુમાન બધાથી નક્કી કરે કે મને નિત્ય વસ્તુ જ જોઈએ છે, તો અનિત્ય વસ્તુ મળે એને અભાવ જન્મે, એને ત્યાં છોડવાની ઈચ્છા કે આ તો બંધન કરનાર છે. અનિત્ય વસ્તુ માત્ર નહીં પણ બંધન કરનાર ટૂંકમાં એ બહુ જ રૂપ છે, એટલે મારે નહીં જોઈએ. આ પ્રકારે નિર્વિણ્ણાના દુઃખ બુદ્ધ્યા તત્ફલેશુ વિરક્તાના, આ કર્મ કરવાનું કોઈ ફળ તમારે જોઈએ જ નહીં. આ ફળ માંગીશ તો બંધન કરવાનું નીકળશે, નીવડશે. ભગવાન પાસે કશું માંગીશ નહીં, ભગવાન આપશે તોય પણ છેવટે એ વસ્તુ મારે બહુ જ રૂપ થવાની, મારે કશું જોઈતું નથી, કશું માંગવું નથી, બસ. એટલે તત્ફલેશુ વિરક્તાનામ અતએવ જો તમને કંઈ જોઈતું જ ના હોય તો તમે કર્મ કરવાની જરૂર નથી. તત્ફલ સાધનભૂત કર્મ ન્યાસીનામ, એટલે કહ્યું ન્યાસીનામ યહ કર્મસુ. જેને આ બધાની સ્પષ્ટતા છે, આ દેખાદેખી નહીં કરવાનો, આ પોતાનો વિવેક હોવો જોઈએ પોતાનામાં. એટલે જેટલું જોઈએ એટલો સમય ગાળીને પોતે નક્કી કરવું જોઈએ કે મારે જીવનમાં શું જોઈએ છે. આટલું મેળવ્યા છતાં મને સંતોષ ન થયો હોય તો હજી અનેક વસ્તુ મેળવીને મને સંતોષ થવાનો છે. લોકો તો એમ જ માને કે અત્યાર સુધી સંતોષ ભલે ના થાય પણ પેલું મળશે તો સંતોષ મળી જશે, એવું થવાનું છે. એમ તો અત્યારથી ચાલ્યું, છતાંય મને કોઈ એવો સ્થાયી સંતોષ પ્રાપ્ત થયો નથી. તો દુનિયામાં સ્થાયી સંતોષ આપનાર કે વસ્તુનો વાંક જ નથી. એમાં બધું એ જે છે તે બરાબર, દરેક વસ્તુ એના સ્થાને બરાબર. મારે અહીંયા લાવવાની જરૂર નથી, જે વસ્તુ જ્યાં છે બરાબર છે. કોઈ વસ્તુનો આમાં તિરસ્કાર નથી, માત્ર દરેકની સમજ જ છે. એ હોવાને કારણે બસ આ વિવેક, ભલે આ લોકો નિત્યાનિત્ય વિવેક કહેતા, પણ નિત્ય વિવેક શું છે, મને શું જોઈએ છે. હું અંદર ના આવું ત્યાં સુધી કોઈ વિવેકનો અર્થ રહેતો જ નથી. પછી મને નિત્ય વસ્તુ છે તો અનિત્ય વસ્તુ ન જોઈએ એ પણ એટલી સ્પષ્ટ થાય. તો પછી તમે કર્મ કરો નહીં કેમ જો, કારણ કે કર્મ કરીને વસ્તુ મેળવવાનો અર્થ શું રહ્યો. માટે કર્મણા ન્યાસીનામ તત્સાધનભૂત કર્મ ન્યાસીનામ, તો પછી અનિત્ય વસ્તુ અપાવનાર જે કર્મ છે એ કર્મ પણ છોડી જ દે, એ કરવાની જરૂર નથી. જ્ઞાન યોગ એ શું કરશે તો 8મા શ્લોકમાં છેલ્લે સિદ્ધિદ, એ લોકો માટે ટૂંકમાં જેમનામાં વિવેકને કારણે વૈરાગ્ય જન્મ્યો છે. આ વૈરાગ્ય કેવું છે, વિવેકથી જન્મેલો વૈરાગ્ય, માત્ર સ્મશાન વૈરાગ્ય નહીં, દેખાદેખી કરેલો વૈરાગ્ય નહીં. ચાલો સારું છે, પેલા આમ કરે હું આમ કરું, પેલા સંન્યાસમાં હું સંન્યાસ આમ કરી, આવું દેખાદેખી નહીં, વિવેકથી જન્મેલો વૈરાગ્ય. અને જે ત્યાગ કરવામાં આવ્યો એ વિવેકથી થયેલો ત્યાગ છે. તો સિદ્ધિદ એ મનુષ્યને સિદ્ધિ પ્રદાન કરનારો છે. મને કહ્યું નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગ, તો એનું ચિત્ત અંતઃકરણ શુદ્ધ છે. વેરે વિરક્ત હોવાના કારણે મન અંતર્મુખ છે. વેરાય રાગ દ્વેષનો અભાવ હોવાના કારણે હવે એનું મન બીજી કોઈ જગ્યાએ ભટકતું નથી. ભગવાન કહે છે ને સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારના વિષયો જે છે ને બહાર જ રાખવા. રાગ દ્વેષ દ્વારા બહારના વિષયો અંદર જે લઈ આવતા હોઈએ છીએ ના લાવવા. તો આવી રીતે જેનું ચિત્ત આ વિષયોના ચિંતન નિમુક્ત છે એ આત્માનું ચિંતન કરી શકે. એટલે જ્ઞાન યોગના અર્થ થયું આત્મા હોય શ્રોતવ્ય, શ્રવણ કરવું જોઈએ, શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. એ માટે મનની અંતર્મુખતા જોઈએ, એ માટે વૈરાગ્ય જોઈએ, અંતઃકરણ શુદ્ધિ જોઈએ. આવું જેને પ્રાપ્ત થયેલું છે એ પણ એને ઘણી સાધારણ કરીને પ્રાપ્ત કર્યું હોય, આ જન્મમાં કે પૂર્વ જન્મમાં. ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિનું સાધન નિષ્કામ કર્મ જ છે. પણ નિષ્કામ કર્મથી એવા શુદ્ધિના સંસ્કાર લઈને જન્મ્યો હોય તો એને માટે પછી
આ શાસ્ત્ર વિચારરૂપી જ્ઞાન યોગ એ શ્રેષ્ઠ સાધન છે. બીજી પંક્તિ કહી તે શું અનિર્વિણ્ય ચિત્તાનામ તત્ફલેશું અવિરક્ત. હજી પણ જેમનામાં એ ફળની એટલે હજી એને પણ આકર્ષણ ગયું નથી. ના ગયું તો ના ગયું. હજી જેને દુનિયાવી વસ્તુમાં આકર્ષણ છે, હજી બીજાનું પેલો વૈભવ જોઈને થાય કે હા આપણા હા તો કેવું સારું લાગે, બીજા કોઈના ફરતા જોઈને લાગે હા મને આવું તો કેવું સારું, સ્વર્ગની વાત પાછી લાગે હા આપણે ત્યાં ગયો તો કેવું સરસ, ન્યુઝીલેન્ડમાં કેવું સુંદર તો જવાનું કેવું મજા આવે, ક્યાં તો કંબોડિયા ફલે જાત જાતનું તો વર્ણન વાંચો તો તમે મોં પાણી આવે. તરત પછી આવે તો કંબોડિયા ગયા, પછી સિંગાપુર ગયા, પછી પેલો ગયા, ફલાણા ગયા. દુનિયામાં ઘણા બધા સ્થળો છે. બાલીમાં જઈ આવ્યા, સિંગાપોર જઈ આવ્યા, હોંગકોંગ જઈ આવ્યા, કંબોડિયા જઈ આવ્યા, ન્યુઝીલેન્ડ જઈ આવ્યા, ફલાણા દુનિયામાં સુંદર સ્થળો છે ના નથી, પણ આ વસ્તુ આકર્ષણ જ કરતી હોય તો કેટલા લોકો ફર જ કરતા હોય છે. જ્યાં હવાઈ જઈ આવ્યા, પછી અલાસ્કા અંતર નથી આ વસ્તુ એ ભલે કરતા, એમાં કઈ ખોટું નથી, પણ જ્યાં સુધી આ તો ખાલી ફરવાનું આકર્ષણ કહ્યું. કોઈને વસ્તુનું આકર્ષણ હોય, કોઈને ભોગનું આકર્ષણ હોય, કોઈને સાહેબનું આકર્ષણ હોય, ઐશ્વર્યનું આકર્ષણ હોય, સત્તાનું આકર્ષણ હોય, પ્રસિદ્ધિનું, જાત જાતની વસ્તુઓ છે દુનિયામાં, બધી ઘણી આપણને લોભાવનારી વસ્તુઓ છે દુનિયાની અંદર, એનું આકર્ષણ ગયું નથી. એટલે તે શું અનિર્વિણ્ય ચિત્તાનામ. આમ દુનિયા બીજા બધી સિદ્ધિઓ છે કે પછી સ્વર્ગ વગેરે જે પારલૌકિક સિદ્ધિઓ છે એ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જેને ગયું નથી, ના ગયું નથી ગયું. કામિનામ, અંતેથી એ લોકો હજી કામિનામ એટલે કર્મફળની ઈચ્છા કરનારા છે. ભલે ને તો એમના માટે શું છે? કર્મયોગ. માટે કર્મયોગ એવ સિદ્ધિદ. એમને કહેવામાં આવે છે કે તમે યોગની ભાવનાથી કર્મ કરો. કર્મ કેવી રીતે કરો? સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. કર્મ કરો પરંતુ કામનાથી પ્રેરાય નહીં. તો કર્મ કરીએ એટલે આપણા મનમાં રહેલી કામના તરત બહાર આવે છે. કઈ પણ કામ કરવાનું આવે એટલે આપણું મન તરત પૂછે કે આમાંથી મને શું લાભ થશે, મને શું મળશે, તો જ આપણે કરીએ સામાન્ય રીતે. એટલે જ્યાં સુધી આવું છે મનમાં કે હંમેશા આ પ્રકારની ગણતરી થયા કરતી હોય છે કે મારું શું, મને શું લાભ, તો કર્મ કરો. સાથે સાથે મનને એવું કહેવાનું કે અમારે કશું મેળવવાનું નથી. ટૂંકમાં મનમાં કામના જન્મે પ્રતિપક્ષ ભાવનાથી ત્યાં નિષ્કામ ભાવના સ્થાપિત કરો કે નહીં આ તો ઈશ્વરને અર્પણ કરવાનું છે. એ કામના કરવી તો મને સ્વભાવ છે, પરંતુ આપણે મનમાં શું કે નહીં આ તો ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરો. આ પ્રકારે નિષ્કામ ભાવના. તું બેસી જા હમણાં, અંદર બેસી જા, અંદર બેસી જા. તો આ પ્રકારે નિષ્કામ ભાવના, આ પ્રતિપક્ષ ભાવના છે. નિષ્કામ કર્મનો તો શું છે? એ કામના તો છે, એ કામના જન્મે ત્યારે ત્યાં આગળ સ્વકર્મણા, અને આ કર્મ તો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવશે. આ રાગ દ્વેષ ને અહંકારને પ્રસન્ન કરવા માટે નહીં. કામના એટલે અહંકારને સંતોષવાની ઈચ્છા. ટૂંકમાં ઇન્દ્રિયોને સંતોષવાની ઈચ્છા, લાગણીને સંતોષવાની ઈચ્છા, અહંકારને સંતોષવાની ઈચ્છા, ટૂંકમાં રાગ અને દ્વેષને સંતોષવાની ઈચ્છા સ્વાભાવિક છે. એવું જયારે જન્મે ત્યારે પ્રયત્નપૂર્વક ત્યાં ઈશ્વરને સંતોષવાની ઈચ્છા સ્થાપિત કરવી. આ રીતે કર્મ આપણને ઈશ્વર સાથે જોડવાનું સાધન બને. દરેક કર્મ ઈશ્વરને લઈ આવીએ ત્યારે એમને ન થાય. કર્મ કરતી વખતે આપણું મન તો અહંકારને સંતોષવાની ઈચ્છા ધરાવે છે, અને તે વખતે આપણે પ્રયત્નપૂર્વક ઈશ્વરને સંતોષવા માટેની આપણે ભાવના છે ત્યાં સ્થાપિત કરીએ તો પછી એ ધીમે ધીમે આ પ્રકારની ભાવના આપણા રાગ દ્વેષને ક્ષીણ કરનારી નીવડે, અહંકારને ક્ષીણ કરનારી નીવડે. આપણા એ પ્રકારે વૈરાગ્ય જન્મ આવે, આપણે એ રીતે જ્ઞાનના અધિકારી બનાવે. એટલે હજી જેનામાં વૈરાગ્ય જન્મ નથી, હજી રાગ દ્વેષ છે, હજી જગતના વિષયો કે સિદ્ધિઓમાં એવી હજી તો તે નિર્વેદ એટલે દુઃખ બુદ્ધિ જન્મી નથી, હજી એમના પ્રત્યે આકર્ષણ છે. પણ
એનામાં આ મૂલ્ય છે. કોણ કર્મ એવું કરી શકે જેના મૂલ્ય છે કે મારે આ રાગ દ્વેષથી મુક્ત થવું છે. આ રાગ દ્વેષ તો મારા શત્રુઓ છે. તયોર્ન વશમાગત છે તૌ શસ્ય પરિપંથેનું. આ રાગ દ્વેષ મારા શત્રુઓ છે, મને વશમાં થવાનું નથી. એ પ્રકારનું મૂલ્ય જેનામાં છે, એ રાગ દ્વેષ ધરાવે છે, પરંતુ રાગ દ્વેષથી મુક્ત થવાનું મૂલ્ય જેનામાં છે. જેનામાં ક્રોધ છે પણ જે ક્રોધથી મુક્ત થવા માંગે છે. એના વ્યસન છે, વ્યસન મુક્ત થવા માંગે છે. દોષ છે, દોષથી મુક્ત થવાનું મૂલ્ય છે. આમ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવાનું મૂલ્ય બહુ જ મોટી વસ્તુ છે. મોટે ભાગે તો આપણું મન રાગ અને દ્વેષ સંતોષવા જ ઈચ્છે, એમાં પોતાની સફળતા જોઈએ છે. તો કઈ સફળતા રાગ દ્વેષ સંતોષવામાં નથી, પરંતુ રાગ દ્વેષ મુક્ત થવામાં છે. સફળતાની વ્યાખ્યા બદલાઈ જાય. નહીતર તો માણસ એની જાતે એ સફળતાની પ્રક્રિયામાં મહાન નિષ્ફળતા પ્રાપ્ત કરે. બધા રાગે દ્વેષિત બનતો જાય, બધાનો અભિમાની બનતો જાય. ભલે ઘણું ઉપર જાય છતાંય પણ છેવટે ક્યાંનો ક્યાં પહોંચી ગયો કોર્પોરેશન વગેરેની અંદર ખરો, પણ એ બીજા પર આક્રમણ કરનારો થાય, બીજાના ભોગે પોતાની સિદ્ધિ કરે વગેરે વગેરે. ટૂંકમાં હિંસા એનો વધે. એવો નિયમ નથી, પણ એવું એવી શક્યતા છે. ઘણા બધા સારા માણસો છે ઉપર, ટૂંકમાં જે પોતાની શક્તિનો ઉપયોગ લોકોના કલ્યાણમાં કરતા હોય, નથી કરતા એમ નહીં, પણ મોટે ભાગે એવો વિવેક ના હોવાને કારણે શક્તિનો ઉપયોગ બીજાનું શોષણ કરવામાં થતો હોય, બીજાનું રક્ષણ કરવામાં નહીં. તેથી જેને આ રાગ દ્વેષ તો દોષ છે, મુક્ત થવું છે, તો બધા વ્યવહાર, કર્મ એટલે વ્યવહાર, બધા જ વ્યવહારનો ઉપયોગ રાગ દ્વેષથી મુક્ત થવા માટે કરવો. તો આ કર્મયોગ અંતઃકરણ શુદ્ધિનું સાધન બને. આ પ્રકારે તેષુ અનિર્વિણચિત્તાનામ કર્મયોગસ્તુ કામ, અનિર્વિણચિત્તાનામ કામ્યનામ તો કર્મયોગ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાથેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.